અને વાત કરીએ તો વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં પતંગ પકડવાની લાહીમાં 9 વર્ષના બાળક તળાવમાં પડી ગયું હતું। 18 કલાક પછી બાળકનો મૃતદેહ મળી આવ્યો। ગોરવા પોલીસે બાળકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પીએમ મોકલી આપ્યો। બાળકની માતા મારા રોનકને પાછો લાવો તેનું રટણ સતત કરતી રહી। મહત્વની વાત એ છે કે માતા સાથે ફ્રૂટની લારી લઈને રોનક હતો કે જે આવ્યો હતો, પરંતુ પતંગ પકડવા જતા આ દુર્ઘટના ઘટી। વધુ માહિતી માટે સંવાદદાતા રૂપેશ જોડાયા છે। રૂપેશ, આજે દુર્ઘટના બની હતી, વિગતો શું તેને લઈને? जी ચોક્કસ આ વડોદરાના સુભાનપુરા વિસ્તારની ઘટના છે કે જ્યાં માતા સાથે ફ્રૂટની લારી પર આવતો આ જે રોનક છે એ અચાનક પતંગ કપાઈને આવતી હતી। એ પતંગ પકડવા જતા જે સુભાનપુરા તળાવમાં ડૂબી ગયો અને એનો પરિવારજનોએ શોધખોળ કરતા એના ચંપલ પરથી ખબર પડી કે ક્યાંક એ તળાવમાં ડૂબી ગયો હોઈ શકે છે। એટલે ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ રોનકના મૃતદેહને બહાર કાઢ્યો। સૌથી મહત્વની વાત એ છે કે પતંગ પકડવા માટે નાના ભૂલકાઓ આંધળી દોટ મૂકતા હોય છે અને આ પ્રકારની અકસ્માત સર્જાતા હોય છે। પરિવાર માટે પણ આ લાલ બત્તી સમાન કિસ્સો જરૂર છે। જી આભાર રૂપેશ માહિતી માટે। સાબર